કેટલું હોય સાઉન્ડ ને જુદા કરવા. એટલે એક સાદો દાખલો, રાજા દશરથે બાણ માર્યું, સાઉન્ડ આવ્યો કે પાણી પીએ છે પશુ, અને બાણ માર્યું સાઉન્ડ વિંધાણો. પછી કે ભાઈ મારે ગમે એમ કરો, મારા મા બાપને પાણી પહોંચાડે. તો બોલતો નથી, એટલે કે છે એ શ્રવણ તું નહીં બોલતો, પાણી નહીં પીએ. એટલે રાજાને બોલવું પડ્યું, રાજા મારા તમારો છોકરો વિંધાણો. હે એક જ સેકન્ડમાં શું થયું હોય છે એમ બોલો. સિનેરિયો જેમ કરી જાય સ્ક્રીનિંગ એક સેકન્ડમાં કરી લીધું એને. ક્યાં વાત. સમજાઈ ગયું કે અયોધ્યા એનો રાજા જેના પુણ્યનો વખતનો પાર ન મળે, એ આવડી મોટી ભૂલ કાંઈ શબ્દભેદી બાણનો પ્રયોગ. તો એને સાઉન્ડની ખબર નથી પડી કે પાણી પીતું પશુ અને ભંભલી ભરાતા સાઉન્ડમાં ફરક. વાહ વાહ. એનો ફરક શું છે એ ખબર આ રાજા ન પડી. તો રાજાને નક્કી દુઃખ છે, અયોધ્યામાં દુઃખ શું હોય. ક્યાં વાત. એટલે તરત નક્કી થઈ ગયું બાળક નથી. વાહ. એક બાળક ન હોય તો જ આ બે સાઉન્ડ નો ડિફરન્સ નક્કી કરીએ છીએ. ચિંતાગ્રસ્ત છે વાહ વાહ. દીધો ખરાબ. એ રાજા અમે કાંદ વગર ના જાય છે, તું જાય સાપ આશીર્વાદ હો એ નગર અયોધ્યા દીજીએ. ક્યાં વાત હે. ખરાબ દીધો પણ રાજાને આશીર્વાદ થયો. વાહ વાહ. આ સાઉન્ડ થેરેપી નો સાઉન્ડ ઉપર જ આખો વિસ્તાર ભણો. વાહ વાહ વાહ. કેટલી મોટી વાત છે. તમે જસ્ટ કલ્પના કરો, સાઉન્ડ થેરાપીના કિનારાઓ કેટલા લાંબા છે. રામાયણના યુદ્ધમાં સુશેન જો લક્ષ્મણની દવા કરવા જાય, હવે શું મારી વાત છે આ બધી. વાહ વાહ. યુદ્ધ ચાલુ છે, જેને કારણે એના જીવતા થવાથી પોતાના મેઘનાથનું મૃત્યુ છે, તોય સુશેન એ માટે જાય. બોલો આ ઇન્ડિકેશનો આપણે આપણા અનેક વિસ્તારોમાં મૂકેલા છે માણસ. વાહ વાહ. એટલે એ જમાનામાં એક ડોક્ટ્રાઇન હતી. આજે પણ મિલિટરી ડોક્ટ્રાઇન મુજબ ડોક્ટરે દુશ્મનના સૈન્યની પણ સારવાર કરવી પડે. વાહ. એવું છે. અને મિત્રો, આપણે આ એક રામાયણની એવી ઘટના કે જેની અંદર શબ્દવેદી બાણથી રાજા દશરથ એ શ્રવણને સ્વર્ગલોક પહોંચાડે છે. પણ આની અંદર શબ્દવેદી બાણમાં શ્રવણના માતા પિતા એ શબ્દવેદી બાણથી જો એના પુત્રનું મૃત્યુ થયું હોય, ખાલી પશુનો અવાજ, ઘડાનો અવાજ એ ડિફરન્શિએટ કરવાની ક્ષમતા નથી, તો એનો મતલબ એવો કે એ રાજાને સંતાન નથી. એટલે જે આજની ઇન્ફર્ટિલિટીના ડાયગ્નોસિસ કરવા માટે કરોડો રૂપિયાના ઇન્વેસ્ટિગેશન થાય છે, એક સાઉન્ડે કરી આપ્યું હતું. આજનું સ્ટેથોસ્કોપ અને એ સાઉન્ડની પરંપરા એ સાઉન્ડ થેરાપીમાંથી કદાચ આવી હશે. આવી ઋષિ પરંપરાએ ઓળખીને, આમ એક અર્થમાં તો રાજા દશરથને શ્રાપ જ આપ્યો કે ભાઈ તારું મૃત્યુ તારા પુત્રના વિયોગે થશે, પણ એને એ ખબર હતી કે એને પુત્ર તો છે નહીં, તો રાજાને પોતાના સંતાન મળી જાય એવી એક પ્રજાની હંમેશા આશીર્વાદિક ધારા રહેલી છે. અને કેટલી અદ્ભુત ઘટના જે આપણે યશવંતભાઈ પાસેથી સાંભળી. વાહ. જય માં, જય માં, જય માં.